કેમ થયું? રૂપિયાની સગવડ થઈ કે નહીં? નહીં રાધા, રૂપિયાની સગવડ તો કાંઈ નથી, પણ જેની પાસેથી લાવ્યો છો ને એ હવે જીવ ખાઈ ગયા છે. ગમે એમ કરીને મારા રૂપિયા આપો. ક્યાંથી કાઢો રૂપિયા? મને તો ખબર છે આ 3 વર્ષથી દુકાળ પડે છે. ઘરમાં દાણા ખૂટ્યા છે. સવાર પડશે અને દાણા પાણીનું શું થાય ને એની સમસ્યા છે. એમાં એના રૂપિયા ક્યાંથી ચૂકવે એવું? જયંતિભાઈ આવ્યા હતા હમણાં થોડીક વાર પહેલા. કરિયાણાનું બિલ આપવાનું બાકી છે. અહીં આવીને જેમ તેમ બોલતા હતા, તમે ગમે એમ કરીને બિલ ભરી દો ને તો હાર. અને ઘરમાં જુવાન દીકરી હોય અને આમ જેમ ફાવે એમ બોલે એ થોડું સારું લાગે. દામિનીના બાપુ લાગે છે કે ભગવાન આપણાથી રૂઠો છે. અરે ગરીબ હોય પણ આટલા બધા ગરીબ હોય કે બેટકના ખાવાના ફાફા થઈ જાય. હવે તો હું કરવું અને હું નહીં, મને તો કાંઈ સમજણ નથી પડતી. હમણાં થોડાક દી પહેલા વેવાઈનો ફોન હતો કે કેશવભાઈ, હું તમારી ઘરે લગ્ન સમજવા આવવાનો છું. હવે આ સમયમાં લગ્ન શું કરવું એ કાંઈ સમજાતું નથી. લગ્ન દેવાઈને કહ્યું ને કે હજી 2 વર્ષ જેવું થોભી જાય. જો એ થોભી જાય અને ભગવાને કઈક સારું ધાર્યું હશે ને તો ક્યાંકથી થોડા ઘણા રૂપિયા ભેગા થાય. નકર આપણે દીકરીના લગ્ન કેવી રીતે કરાવશું? પણ હું ક્યાં મોઢે એને કહું થોભી જાવ? પેલા 3 વર્ષથી આપણે ઠેલવતા આવીએ છીએ. મને નથી લાગતું કે હવે વેવાય માને. વેવાઈને એવી રીતે વાત કરવી છે કે અત્યારે લગ્નનો હંધોય ખર્ચો તમે આપી દો, પછી હાય ત્યારે આપણે દઈ દેવું. નહીં, એક દીકરીનો બાપ થઈ એને કેમ કેવું કે તમે રૂપિયા આપી દો? આમાં તો આપણી જ આબરૂ જાહે. ગામમાં કોકને ખબર પડશે ને કે છોકરા વાળા પાસે રૂપિયા લીધા તો ગામમાં હાલવા જેવું નહીં રહે. તો હવે હું કરશું? મારો રામ જાણે હવે હું થાય. હું એમ કઉ છું કે જો તમે હા પાડતા હોય તો એક વખત મારા ભાઈ પાસે રૂપિયા માંગી જો. નહીં, આદિ લગન મેં તારા ભાઈ પાસે 1 રૂપિયો નથી માંગ્યો. એની પાસે જાતા મારો પગ ન ઉપડે, તમારી જીભે નહીં ઉપડે. તો પણ કેવી રીતે કરાવશો તમારી દીકરીના લગ્ન? વેવાય વેલા આવશે તો હું જવાબ દેવો? એની સામે બેહી કેમ અક્ષો? કેવી રીતે એની આંખમાં આંખ નાખીને વાત કરશો? અરે મને એ નથી સમજ પડતી કે આના લગ્ન હાટું હું કરવું. રાતના ખાવાના ઠેકાણા નથી અને દીકરીના લગ્ન કરાવવા નીકળાશે. આપણા હિસાબે આપણી દીકરી હેરાન થાય. ઓલું કહેવાય છે ને કે કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે, એમ આપણા કરેલા કર્મોની સજા આપણી દીકરીને મળે. હું એક કામ કરું, હા ઘરમાં કાંઈ નથી, રાતના ખાવાની કઈક જોગવાઈ તો કરવી પડશે ને. હું કઈક કરું. કેવું ભાઈ છે ઘરે? રામ રામ કેશુભાઈ. રામ રામ. આવો રાધા, આ મહેમાન આવ્યા. આવો ભાઈ. લાવ સાદર પાછો. આવો વેવાય. રામ રામ. દેહો બાપા બે.
બેહો બેન, બેહો બેહો. સીતારામ સીતા. પ્રેમજીભાઈ, તબિયત પાણી તો સારા છે ને? બહુ લેટ છો ભાઈ. તમે આવ્યા છો તો આજ વાડું પાણી કરીને જ જાજો. ના હો, અમારી પાસે એટલો ટાઈમ નથી અને તમાર જેવા નવરાય નથી ને અમે તો વાત કરવા આવ્યા છે તમારી હારે. હવે બોલો ને, હું વાત કરવી છે. ઈસ કે હવે લગ્ન નું ક્યારે ગોઠવવું છે? હા, આ ઝટ બોલો તો અમને સમજ પડે. બેન, મારે મારી દીકરીનું લગ્ન કરી જ દેવા છે, પણ તમને તો ખબર છે આ 3 વર્ષથી દુકાળ પડે છે, એટલે ખઈમાં છો તો ભેગા ભેગ વરહદી ખમી જાવ તો સારું. ખમ્માનું તો 3 વર્ષ આ ચોક. હવે કેટલું ખમવું અમારે બધું? આ 3 વર્ષથી અમે રાહ જોઈએ છીએ, પણ તમારા કઈ ઠેકાણા જ નથી પડતા. આ છોકરીને વડાવી છે કે નહીં? હારે આ કેવું બોલો છો વેવાણ? કઈ એવી માં હોય ને કયો એવો બાપ હોય કે જેને પોતાની દીકરીને આ વરહોના વરહ એના ઘરે રાખવી હોય? હક પણ કર્યું છે તો પછી લગ્ન કરી જ દેવાના છે. પણ સાચું કહું તો ખાલી વરહદી આપી દો ને એટલે ક્યાંકથી ઉસીના પાસીના કરીને અમે હારા માયલા લગ્ન કરાવી દઈએ. કરીને તમને 3 વર્ષ તો આપ્યા છે. આ હું કીધું 1 વર્ષ હજુ અમે રોકાઈ જાય એમ. એક કામ કરો ને, આ કોઈ હારું ઠેકાણું જોઈ ને તમારી છોડીને બીજે પરણાઈ દો. અમારી પાસે એટલો ખમવાનો ટાઈમ નથી અને આટલા વર્ષથી તમે રૂપિયા નથી ભેગા કર્યા આ તમારી છોડીને પરણાવવા માટે. કેવા તો કેવા તમે ભિખારી. વેવાણ, આમ મારી ભૂલ થઈ ગઈ બોલવામાં. આપણે હક પણ બીજે નથી કરવું. તમે જેમ કહો ને એમ કરી દેવું. જ્યારે કયો ત્યાં લગ્ન કરી નાખશું. જો ને તમે. અને અમારી માંગણી તો ખબર છે ને તમને? હા, જે માંગ્યું છે એ પૂરેપૂરું જોઈએ. બેન, હું તમને એક વિનંતી કરું છું. હું દીકરીનો બાપ છું. તમને તો ખબર છે કે દીકરીના લગ્ન હોય એટલે એને કેટલું લેવાનું હોય, કેટલા વાના આપવાના હોય. એટલે તમે મને ખાલી થોડોક સમય આપો બેન. હું મારી તૈયારીમાં રહે અને મારી દીકરીના લગ્ન હું કરી દે. જો ભાઈ, અમારે અપાય ને એટલો સમય આલી દીધો, પણ હવે નથી અમારી પાસે. હવે છે ને અમારી ધીરજ ખૂટી ગઈ છે. અમારી પાસે જરાય સમય નથી. તમારે અમારે તાને કામ કરવું હોય તો આ લગ્ન થાય, નહીં તો નહીં. અને અમે જેટલું કહ્યું છે બધું કર્યાવરમાં હાલવું પડે. પછી તમારા ખોયડા વેચાઈ જાય ને તો એ અમારી જવાબદારી નથી. કાંઈ વાંધો નહીં વેવાણ, કાંઈ વાંધો નહીં. તમે જ્યારે કહો ને ત્યારે લગ્ન કરવા અમે તૈયાર છીએ ભાઈ. પણ આ હક પણ તોડવાની વાત નહીં કરતા. હું કેવું છે વે ભાઈ? ક્યારે તારીખ નક્કી કરાવી છે? તમારે કઈ કેવું છે? તમે કઈક તો બોલો. હા તો કહી દો. બેન, તમે ખઈમાં છો ને તો ખાલી થોડોક મને સમય આપો. હું મારી દીકરીના લગ્ન સામે ધૂમેથી કરવા માંગુ છું, પણ વેવા તોડવાની વાત ન કરો. આ ગામમાં ખબર પડશે ને કે મારી દીકરીનો સંબંધ તૂટી ગયો છે એટલે મારી આબરૂ તો ઠીક છે, પણ મારી દીકરીનો હાથ કોઈ નહીં ચાલે. વેવાય, આ દીકરીનો બાપ તમારા પગમાં પાઘડી મૂકે છે. થોડી દયા કરો. પાઘડી મૂકવાનું નહીં, તમે મને તારીખ આપો. વેવાઈ, હા આ શું કરો છો? 3 વર્ષથી અમે આમ જ સાંભળતા આવીએ છીએ તમારું. આ તમે પાઘડી પગમાં મૂકીને આમ તો જોવા જઈએ તો તમારી પાઘડીની કોઈ કિંમત જ નથી. હતાય થોડી જાય ખાઈ લઈએ છીએ. 3 વર્ષ ખમ્યા ને તો થોડું વધારે 15 દિનનો સમય આપું છું. તમારે આ 15 દીમાં જે જોગવાઈ કરવી હોય ને ઈ કરો, બરાબર? બાકી મારા છોકરા માટે તો ઘણી છોડીઓની લાઈન લાગી છે, સમજ્યા ને? ભાઈ ન હોય ને તો ખોડા વેચી નાખો, જમીન વેચી નાખો. પ્રેમજીભાઈ, તમે તો એક બાપની મજબૂરી સમજો અને વેવાણને કંઈક સમજાવો.
એ હું મને સમજાવતા. હાલો હવે કાયમ તમારા અમે છે ને રોદડા સાંભળે છે. વેવાણ વેવાઈ કેશવભાઈ, આ 15 દિવસ ક્યાં મોકલ્યું છે તમને? તો ઘરે આટો મારવા કેમ નથી આવતા ભાઈ? અને આ રૂપિયાનું શું કર્યું? આ 1 વર્ષના વાયદે તમે લઈ ગયા હતા અને પૂરેપૂરા 2 વર્ષ થઈ ગયા છે. હવે શું કરવાનું છે? ભાઈ, તમારી વાત ખરી છે કે તમે કેણ મોકલ્યું ને તો એ મારાથી હવાનું નથી. પણ તમે જ મને કહો, હું મોઢું લઈને આવું? આ વરસ 3 વર્ષથી બગડે છે. 2 વર્ષ તો નથી, દુકાળ ઉપર દુકાળ. ભાઈ, ઘરમાં ખાવાના ફાફા પડી ગયા છે. એમાં હું તમને ઉપરના રૂપિયા આપવા કઈ રીતે આવી શકું? હું કહો છો તમે ક્યાં મોઢે આવું એમ? જે મોઢે લેવા આવ્યા હતા ને એના એ મોઢે રૂપિયા દઈ જવાય. લેવાની ખબર પડે, દેવાની નથી પડતી. પછી જમીન હડપી લઈને તો કયો કે જમીન હડપી લીધી. કરવું શું અમારે? અમારો તો ધંધો છે, રૂપિયા વ્યાજે દેવા અને પાછા લેવા. તમારા જેવા માણસ લેવામાં સમજે, દેવાની ખબર પડતી નથી. ભાઈ, તમારી વાત ખરી છે. તમે જે જમીનની વાત કરો છો ને, જમીન તો મેં મારી મોટા ભાગની વેચાઈ ગઈ છે. હવે ખાલી આ 5 વીઘા વધી છે, એ તો મારી પાસે રહેવા દો. 5 વીઘા જાતા વાર નહીં લાગે હો. રૂપિયા તો દેવા જો હે ટાઈમે. અને હવે ડબલ વ્યાજ ચડશે, ઈ ખાસ ધ્યાન રાખજો. નહીં ભાઈ, હું તમારા રૂપિયા જેમ બને વહેલા આપી દે. પણ જેમ તમે ધીરજ રાખી છે ને એમ થોડીક ધીરજ રાખી જાઓ. હું તમારી પાય ચૂકવી દે ભાઈ. હવે તમે હું ધીરજ રાખો ઠોંટા છો. ધીરજના ફળ મીઠા હોય એમ બધા કે, પણ મને ખાટા લાગે એનું હું? ભાઈ, તમને ખબર છે મારી દીકરીના લગ્નનું ટાણું છે. આ 15 દિવસ પછી મારી દીકરીના લગ્ન છે. અત્યારે દીકરીના લગ્ન માટે કરિયાવર લેવાના રૂપિયા મારી પાસે નથી. અને આવી પરિસ્થિતિમાં તમે મારી પાસે રૂપિયાની ઉઘરાણી કરો. જેવું જાળવા છો ને એવું તમે 100 મહિના જાળવી જાઓ ભાઈ. હું તમારા રૂપિયા બધા ચૂકવી દે. બસ આ મારી દીકરીના લગ્ન હસવાઈ જાય ને ત્યાં સુધી થોપી જાઓ. હું કેશવભાઈ, આ તો તમે ગામમાં હારા માણસ હો ને એટલે રૂપિયા તમને આપ્યા હતા. અને આ 100 મહિનાનો ટાઈમ નહીં, ખાલી 15 દિનનો ટાઈમ આપું છું. જોજો મારે ફળિયે ન આવવું પડે, નહીં તો પછી ઇજ્જતના ધજાગરા થાય ને એનો જવાબદાર હું નહીં, તમે પોતે હશો. યાદ રાખજો મારી આ વાત. દામિની, કેમ છે તું? નથી મજામાં. દેવાંગ, તમને અંધી એ વાતની ખબર તો છે ને? હા, ખબર છે મને. મારા બા ને બાપુજી તારી ઘેરે આવ્યા હતા અને લગ્નની તારીખ ઝટ લેવાનું દબાણ કરીને ગયા છે. બસ એટલું જ કીધું તમારા બા બાપુએ? બીજી કઈ વાત ન કર કે ઘરે આવીને હું બોલ્યા, હું કીધું? ન કહેવાનું કહીને ગયા છે. તમને ખબર છે તમારા બા બાપુએ મારા બા બાપુની આબરૂ કાઢી. અરે ન કહેવાનું કહીને ગયા. અમે ગરીબ છીએ તો જ્યારે અર્પણ કર્યું ત્યારે નહોતી ખબર
કે અમારી પરિસ્થિતિ કેવી છે, અમે કેવા છીએ. જાણું છું હા તું એ જાણું છું, પણ હું કરું? હું કાંઈ કરી શકું એમ નહીં. મારા બા ને બાપુજીની આગળ હું એ મજબૂર થઈ ગયો છું. એને કાંઈ કહી શકું એમ નથી. અને બીજી બાજુ તું છે, તને તો હું મારા જીવ કરતા વધારે પ્રેમ કરું છું. જો આમાં હું કરવું ને હું નહીં, મને કાંઈ નથી સમજાતું. તો પછી મારા બા બાપુજીને સમજાવો ને કે ઈ છે કહી રહ્યા છે ને હંધુ એ ખોટું છે. અમારે તો એટલા સમયમાં લગ્ન લઈ જ લેવા છે, લગ્ન તો આમ થવા જોઈએ. આ બધી વાત તો ખોટી છે ને. હવે અમારી જેટલી હેસિયત હોય એટલું તમે કરીને. હા પણ હું કરી શકું? હા એક કામ કરી શકીએ આપણે. તું જો ઈચ્છતી હોય તો ભાગીને લગ્ન કરી લઈએ. હું તૈયાર છું. ના, પણ હું તૈયાર નથી. કારણ કે મારા માટે મારા મા બાપની ઇજ્જત સૌથી પહેલા આવે છે. એમનું નાક કપાય ને એ હું ક્યારેય નહીં કરું. અને એમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે શું એમણે કહ્યા પ્રમાણે અમે નહીં કર્યું ને તો આ હક પણ ફોક કરી નાખશે. નહીં, હા પણ ક્યારેય ફોક નહીં થાય. તારી વગર હું નહીં જીવી શકું. એ હંધુય તો ઠીક, જો હક પણ ફોક થઈ જાય તો મારા બાપુની ઇજ્જત જાય. અંધાએ વાતો કરશે એમની. અને આવું ન થાય ને એટલે એમને તો તમારા બા બાપુજી આગળ એમની પાઘડી ઓતી આપી દીધી. તો તમે તો જાણતા જ હશો ને કે આ છેલ્લા 3 વર્ષથી દુકાળ છે. અરે આ ખેતીના પાકમાં કોઈ આવક ન થતી ત્યારે. અને એવામાં આ તમારા બા બાપુજી જે કહી રહ્યા છે એ કેમનું થવાનું છે? અરે મારું ઓખ પણ ન તૂટે ને એની હાટુ તો મારા બાપુએ એમની પાઘડી ઉતારીને તમારા બા બાપુજીના પગે મેલી દીધી. પણ તોય તમારા બા બાપુજીનો આ મજા નહીં સમજે. આ લોકો કોઈ કાળે નહીં સમજે. હું જાણું છું કે સંબંધની સાચી જીવાદોરી તો સમજણ હોય છે, પણ અહીંયા કોને સમજાવવા બેહીએ કે જે ખુદ આપણા ઘરના વડીલો છે એને નહીં. આ લોકો કોઈ કાળે નહીં સમજે. તો સમજાવવા પડશે દેવા. અરે તમારી પાસે તો ભગવાનનું આપેલું અંધુ એ છે, તો પછી એક ગરીબ માણસને હેરાન કરવાનો, એમની પાતળી કગડાવવાનો હું મતલબ છે.